કથાનો શ્રોતા કેવો હોવો જોઈએ? સુમતિ એટલે બી પોઝિટિવ. ફરી એક વખત યાદ જ રાખો, કથાની અંદર આવે એને હંમેશા સદગુણો શોધવા. શ્રોતા સુમતિ, સુશીલ, જે સદાચારી હોય, આચરણ અને આંખથી પવિત્ર હોય. શ્રોતા સુમતિ, સુશીલ, સુચિહિ, જે શુદ્ધ થઈ અને પોતાના અંતઃકરણને પવિત્ર કરી અને આવે છે. પાછો કથા રસિકો હોવો જોઈએ. આ કંઈ ફોર્માલિટી નથી થતી, આ કોઈ પિક્ચર નથી, આ કોઈ વેબ સિરીઝ નથી, આ કોઈ સિરિયલ નથી. આમાંથી કોઈ રસ લેવાનો છે. કોઈ વસ્તુ એવી છે જે છોડવા માટે શીખવાડે છે. કોઈ વસ્તુ એવી છે. હા, કથા જ્યારે સાંભળતા હોય ત્યારે બે વસ્તુ, એટલા માટે હું ટકોર કરું તમને બધાને પણ. જો આવડી મોટી કથા કર્યા પછી 2-5 જણા હોય, હા, એક નાનું અમથું માવાનું વ્યસન કોઈ મૂકી દે, હા, અને કોઈ મોઢું બગાડવાનું વ્યસન મૂકી દે, તો આવડો મોટો જે કાંઈ દાખલો કર્યો છે, પેલા ઉપરવાળા રાજી થાય તો ખબર પડશે કે નહીં ઘડે, પણ જો એકાદું વ્યસન કોઈક મૂકી દે તો એનો બાપ બહુ રાજી થશે કે મારા છોકરાએ કથામાંથી આ લીધું. એકાદો જણો મીઠું બોલતા શીખી જશે તો કોઈક ગામ, પરિવાર, સંબંધ, વ્યવહાર નોંધ લેશે કે કથા કર્યા પછી આ લોકોએ આટલો સુધારો આ પરિવારમાં, કુટુંબમાં આવ્યો છે. 1-2 જણાના અબોલા મટી જશે, એકબીજાને પ્રેમથી ગળે મળી. કારણ કે આપણે જીવવાનું જાજુ નથી. આવડી મોટી કથા કર્યા પછી બે વસ્તુ યાદ રાખો: પરિવાર પ્રત્યે પ્રેમ વધવો જોઈએ, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધવો જોઈએ. કાંઈક તો વધવું જોઈએ ને ભગવાન. કાંઈક અપ્રત્યક્ષ દેખાય રહ્યું છે, જે તમને દેખાશે નહીં એ ભગવદ કૃપા છે.